પેલો જાડેજા સાહેબ ને બેઠા છે ને, બહુ દૂરથી આવ્યા છે એટલે એક પ્રસંગ હું કહું છું. ધમ તડકો, મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખો તો તરત દાણી ફૂટી જાય. ન્યારે એમાંથી ત્રોસો પડે, ત્રોસાના પાણી હુકાઈ જાય ને હણીકાનું તલકું તૂટી જાય. આવો ધમ ધકતો હતો. અને એ વખતે એક કણબી, એક પટેલ રેડું નાખતો હવે રા બચાવી લે, એ બાવા બચાવી લે, એ રા બચાવી લે, એ બાવા બચાવી લે, હું તારી રેયત. અને ભુજનો ધણી રા દેહડજી એ બરોબર બપોરા કરીને સેજ આલુ પડખું બેહવાની તૈયારી કરતા હતા. પલંગ માથે કાન માથે દરદ ભર્યો અવાજ આવ્યો અને એમને જરૂખ્યા એવા ઈશારો કર્યો, હું છે બાવા. કચ્છમાં રાજાને લાડકા નામથી બાવા નામથી બોલાવે. હા, એ પ્યારું નામ છે, લાડકું નામ. એ બાવા, બાપ બચાવી લે, હું ગરીબ ખેડૂ મરી જાઉં છું. ઉપર બોલાયો, શું છે બાવા? ગયા દુકાળમાં 1000 રૂપિયાની જરૂર પડી હતી. વેપારી પાસે 1000 રૂપિયા લઈ આવ્યો. હું મારા વાલીડાએ ખૂબ સારી મહેરબાની કરી, હું વેપારીને 1000 રૂપિયા દઈ આવ્યો. હવે એને આજ મારી માથે કોર્ટમાં કેસ કર્યો છે, કીધું છે કે તું રૂપિયા નથી દઈ ગયો. બાબા, હું રૂપિયા નથી હોતો. મારો ઠાકર રીચે જ મને 2 ચાહમાં દઈ દે છે. હું પાછા 1000 દઈએ, હું રૂપિયા નથી રોતો, પણ હું મારા નાકને રોઉં છું. મારી ઇજ્જત જાહે ને તો પછી પાછી ભુજની બજારમાં નહીં આવે. મન બચાવી લે. આહુડા જોઈ અને ભુજના ધણીને એમ થયું માણસ છે સાચો. કોર્ટમાંથી કાગડિયા મગાવ્યા, વાણિયાને ચડાવ્યો કે પછી લુહાણ જે કોઈ વેપારી હોય, કોણ વેપારી તો બહુ મેં ગણી નથી લખ્યું, વેપારીને ચડાવ્યું. શેઠ, આ હું કહે છે? બાપા લખ્યું હચાય, જો લખ્યું હચાય. વરી કણબીના હામું જોઈને કીએ, તારી કઈ ભૂલ તો નથી થતી ને? કોઈ સાક્ષી કે કારો કાગડો નહીં? વાણોતર હતો કે ના બાપા? વાણોતર બપોરા કરવા ગયો હતો, કોઈ નહીં. એ સાહેબ બપોરની વાત ચાલે, ભુજનો ધણી કાગરિયા ફેરવે, કાંઈ દેખાય નહીં, કાંઈ દેખાય નહીં. બધાય પુરાવા વેપારી કોઈ જાય. વેપારીને એક વખત કરડી આંખ કરીને કીધું કે હું ભુજનો ધણી નાગફણીઓ જડાવી દે. હજી હોય સત્ય કે ના બાપા? લખ્યું વચાય, દઈ ગયો હોય તો દો, આમાં મેં લખ્યું હોય. ભુજના ધણી ફરી કાગરિયા વાંચ્યા. વાંચતા 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 રોંઢો થયો. હવે તો રોંઢો થવા આવ્યો. સૂર્યનારાયણ નાળાવા રહ્યા. બપોરની વાત. ભુજનો ધણી વિચાર કરે કે ખેડૂત છે સાચો, પુરાવો નહીં. ફરી કાગરિયા વાંચ્યા. એમાં ચોપડાને છેલ્લે લખ્યું હતું કે સૂરજ ચંદ્રની સાખે. અને વાણિયા સામું જોઈને કીધું કે શેઠ, આ છેલ્લે શું લખ્યું છે? બાપા, એ તો અમારા છે ને પેઢી દર પેઢીના રિવાજ હોય કે કોઈ પૈસાની લેતી દેતી કરવા આવે અને એ ટાણે કોઈ હાજર ન હોય તો અમે લખી નાખીએ સૂરજ ચંદ્રની સાખે. લખવાને કહેતા, હા બાપા, એ અમારે બધા પેઢી પેઢીથી લખે. ખેડૂના સામું ત્રાહી નજર કરીને કીધું કે આ લખ્યું, એની પર તને વિશ્વાસ છે? મહારાજ, કારા માથાનો માણસ છે, એ કોક દી લાલચમાં આવી જાય ને દગો કરે. બાકી મારો દાડો હુરેજ કોઈ દી દગો ન કરે. મારો દાડો હુરેજ દગો. એમ વિશ્વાસ છે કે હા? કે તો વાત કર, રૂપિયા દેવા ગયો ત્યારે કે ઘટના ઘટી? તારો કે અંગૂઠો લીધો, કે સહી લીધી, કોઈ બીજા કાગળમાં લીધી કે ના બાવા? કે તો કે એક મને યાદ છે કે એણે છે ને આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી સાઈની ચોકડી મારી હતી.
મારા લખાણ ઉપર. ભુજના ધણીએ જોઈને કીધું કે આમ ચોકડીની ક્યાં કરી કારું ટપકું નથી, એક ટપકું નથી. ઉભો થયો ભુજનો ધણી, બારી પાસે ગયા, આમ ચોપડો સૂરજ સામો રાખીને કીધું કે એ દાદા તારી સાક્ષી આ લખાણ છે, અને આ માણસને વિશ્વાસ છે કે સાક્ષી પુરુષ છે. હવે તું જાણ ને તારું બિરુદ જાણે. અહીંયા ઈ જ વાત આવી, તું જાણ તારું બિરુદ જાણે, પણ નિર્દોષને સજા ન થઈ જાય અને ભુજના ધણીને કલંક ન લાગે એટલી મારી લાજ રાખજે. અને આમ કાગળિયો કર્યો તો આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી ચોકડી દેખાણી. અને પછી તો ભુજનો ધણી લાલ તણોઠી જેવી આંખ કરીને કીધું ગાય શેઠ ચોકડી કાઢી કેમ, ચોકડી કાઢી કેમ બોલ. અને ગાઢ મોકરા થયા વેપારીના, બાપ જીવતદાન દે કે આ જીવતદાન દઈ દે, તને મોતની સજા નહીં દઉં. કાઢી કેમ? ઈ કે કણબી વૈયા ગયા પછી મારા પેટમાં પાપ ઉગ્યું. અમે સાઈના જે ચોકડી મારી હોય ને રેસનાઈ સાઈને, પછી અમે માથે રેતી ભભરાવીએ, એ રેતીની જગ્યાએ મેં દરેલી ખાંડ ભભરાવી હતી. કે પછી કીડીઓના દર પાસે મૂકી આવ્યો ને એ ખાંડ ચૂહાઈ ગઈ, કીડીઓ ઢળી ગઈ. તેથી ભુજના ધણીએ કીધું તો કે એ દાદા હુરજ આજ તે મારી લાજ રાખી, નકર એક નિર્દોષ માણસને હું આજ દંડ દઈ. એનો એક નાનકડો દાખલો આપું. એક શિષ્ય એના ગુરુ પાસે જઈને કીધું તો ગુરુ બધા પ્રયત્નો કરી લીધા, હું હારી ગયો, થાકી ગયો, હવે મારાથી કંઈ થાય શકે એમ નથી. કોઈ રસ્તો ગુરુ, મને હવે કોઈ રસ્તો મળતો નથી, તું શું કરી શકે? ધંધો કરું પણ મારી પાસે કાંઈ છે નહીં. કોઈ દે એમ કે લગભગ આટો લઈ લીધો, હવે કોઈ ઉંમરે ઊભા દે એમ નથી. કેટલા રૂપિયા હોય તો ધંધો કરી? કે 100 રૂપિયા હોય તો હું ધંધો કરી શકું. કે તારા ઘરમાં ધૂંજારા છે? કે હા, એની તો તાણી નથી. કે આખા ઘરના ધૂંજારા ખખેરી હુંડલામાં ભરીને વેચવા નીકળજે, તને 100 રૂપિયા મળશે. અને ભાઈ નીકળો, ધૂંજારા લ્યો, કોઈ ધૂંજારા લ્યો, કોઈ ધૂંજારા લ્યો. સાંભળનારા ક્યાં ખોઈ ગયું લાગે. ઘરની દેઠા કોઈ લે અને એ વેસાતી મફત ન મૂકવા દે હુંડો, એ કોઈ વેસાતી લે. ઉપાડ ઉપાડ. વિચારો વિચાર કરી, મને ખબર છે કોઈ ન લે, પણ બે ગુરુના વેણ ઉપર દ્રઢ વિશ્વાસ. આખું ગામ ફેર્યો, આખું નગર ફેર્યો, કોઈ એ તો લે કોણ? એક વાણિયાની દુકાન પાસેથી નીકળ્યો એટલે વાણિયાએ એટલું કીધું, ભાઈ સવારનો તું આટા મારોસ, હાન પડવા આવી, કઈ વેચાણું? શેઠ આ વેચાય. કે તો તને ખબર છે કે નથી વેચાવાનું, તો તું નીકળો શું કરવા? કે મારા ગુરુએ કીધું તને 100 રૂપિયા મળશે. ગુરુના વેણ ઉપર આટલો વિશ્વાસ કે મને મારા ગુરુના વેણ ઉપર વિશ્વાસ છે. એટલે વાણિયાએ કીધું મારે એક નિયમ છે કે ગામમાં કોઈ પણ ફેરીઓ આવે જો એને બોણી ન થાય તો મારે બોણી કરાવવી. પણ હું તને બોણી કરાવું તો તારું બીજું તો પડ્યું રહેવાનું છે. એક કામ કર, હુંડો મૂકી દે, લેવું તને 100 રૂપિયા ગણી દઉં. એ હુંડો મૂકી દીધો અને પાણામાંથી ખખડાવી 100 રૂપિયા ગણી દીધા. વાણિયાને છોકરો જોવે, કરી બાપે ભારી. એ દોડવાળો હુંડો મૂકીને વયો ગયો અને મા દીકરાએ બે વાણિયાને જે ઉધડો લીધો. હા, આપણે બધા એના સંસારી જીવન છે, ખબર હોય. અમુક ઉંમર સુધી બાયુને છોકરાને કઈ કહેવાય, પછી ન કહેવાય.
કારણ કે એની છોકરાને એ કાનમાં રેડ્યું હતું, મને ખબર જ હોય તારો બાપ પહેલેથી જ આવો છે. લીધો ઉતળ્યો, કાં 100 રૂપિયા લઈ આવો અને કાં અમે વ્યા જઈએ. આ લાખના 12,000 કરવા બેઠા. વાણીઓ કાંઈ બોલ્યો નહીં, પોતાની ખાધા પીધા વિનાનો પોતાનો જે માઢ હતો ઉપરનો ન્યા વયો ગયો ને એટલું કીધું, હે ઈશ્વર, મેં મારી ટેક જાળવી છે, હવે તારું જાણે અને તારું બિરુદ જાણે. બિરુદ હાચવવું પડે. તું જાણે અને તારું બિરુદ જાણે. પછી એક વાત કરી તો મને યાદ આવે છે, તારું બિરુદ તું નભાવી. વાણીએ કીધું કે હવે મેં મારી ટેક રાખવાની રાખી દીધી, હવે તારું બિરુદ તું નભાય. એમ કરી અને શેઠ પલંગ માથે ભૂખા તેરસા આડા પડી ગયા. મા દીકરો બે માં કૂકવા કરે. શેઠે પડખા ફેરવે, એમાં અર્ધિક પોણી ક્રેતનો મરહ ભાંગ્યો અને એક પડછાયો આવી અને ઉભો રહ્યો રૂપના અંબાર સમાન અને પૂછ્યું શેઠે કે આપ કોણ છો? કે હું લક્ષ્મી. કેમ પ્રગટ થયા? જાઉં છું, તારી 3 પેઢીથી આવી હતી, હવે જાઉં છું. કે કેમ? કે હાવ ધૂળીમાં નાખી દીધી, હું એટલે આવી હતી. હાવ ધૂળીમાં, ધૂળીના હુંડામાં 100 રૂપિયા ગોતીને પાછા લઈ આવી. નકર મને રજા દે. 2 હાથ જોડીને કીધું, દયા આવે તો મારા દીકરાની પેઢીએ આવજો, બાકી હું મારી ટેકને નહીં છોડું. આપને જવું હોય તો ખુશીથી જઈ શકો છો. સમજો ભાઈ, એક જ પરહ ભાંગ્યો, 2 બાયું આવ્યું બીજું. તમે કોણ? કે રીધી સીધી. કેમ આવ્યા? હવે અમે જઈએ છીએ. કેમ? કે જ્યાં લક્ષ્મી ન હોય ને અમે ન રહીએ. ખુશીથી રજા દઈ દીધી. પોર ભાંગ્યો. એક પુરુષ અને સ્ત્રી આવ્યા. કોણ છો તમે? કે અમે યશ અને કીર્તિ છીએ. મારું નામ યશ છે, આ કીર્તિ છે. કેમ પ્રગટ થયા? કે લક્ષ્મી વહી જાય, રીધિ સિદ્ધિ વહી જાય, એના જીવનમાં પાછા યશ ને કીર્તિ ન રહીએ. અમે જઈએ છીએ. દયા આવે તમારી બીજી પેઢી આવજો, બાકી તમારે જવું હોય તો છૂટશે. થોડીક રાત બાકી રહી, મરહકું થવા આવ્યું અને એક વૃદ્ધ પુરુષ આવી એનો બોર્યો. એટલે કાંઈ પણ વાણીઓ બોલ્યો નહીં ને સામેથી જ કહી દીધું, આપ રજા લેતા હો તો ખુશીથી જે હોવ તે મારે જાણવું નથી તમે કોણ છો, પણ જાતા હો તો તમે જાઓ, છૂટશે. અને તે માણસ એટલું બોલ્યો કે જવા માટે થઈ નથી આવ્યો, પલોઠી વાળીને બેહવા આવ્યો. કે કેમ? આ બધા એક આવીને વયા ગયા. કે આ મને ખબર છે, તો તમે કેમ જવા નથી આવ્યા? કે હું 3 પેઢી થયા તારા ઘરમાં એક પગે ઊભો હતો, હવે આજ પલોઠી વાળીને બેહવા આવ્યો છું. કે એક પગે કેમ ઊભા હતા? હવે આજ પલોઠી વાળીને કેમ બેહવા આવ્યા? કે એક પગે એટલા માટે ઊભો તો ક્યારે તું નીતિ ચૂકી જાય ને ક્યારે મારે જવું પડે. આજ મને ખબર પડી કે લક્ષ્મીના ભોગે, રીધિ સિદ્ધિના ભોગે, લાભ કીર્તિના ભોગે, યશ કીર્તિના ભોગે પણ તું મારો ત્યાગ નહીં કર. એટલે હું તારીને પલોઠી વાળીને બેહવા આવ્યો. કે તમે કોણ છો? કે હું તારો ધર્મ છું. મને વિશ્વાસ છે કે તું મને કોઈ દી છોડીશ નહીં. પેલા પાદરમાં જઈને કે આપણે બધા આવતા ત્યાં ધર્મ કાનું આવ્યા. ઓલા કે તમે બોલાય આવો ને ઓલા કે તમે બોલાવ્યા. કે હાલો આપણે 5 હપીને જઈએ. 5 પાછા હપીને આવ્યા અને ધર્મને કીધું કે અમે નીકળી ગયા, તમે કેમ નથી નીકળ્યા? કે હું શું કરવા નીકળ્યું? કે કેમ? કે તમારા ભોગે જો આને મને હાંચ્યો હોય તો હવે તો આની પેઢી દર પેઢીમાં પલોઠી વારીને બેહવા આવ્યો. લક્ષ્મી રીધિ સિદ્ધિ સામું જોયું, રીધિ સિદ્ધિએ યશ અને કીર્તિ સામું જોયું. કે હવે કે
કે જેના ઘરમાં ધર્મ હોય ત્યાંથી આપણે રહી ન હોગીએ, હાલો હવે રોકાઈએ આપણે બધા અહીંયા. છે દ્રષ્ટાંત કથા આખી, બની હોય ન બની હોય, પણ આ કથા તમને મને એમ કે ધર્મ એવો હતો હંતી ધર્મ રક્ષિતે રક્ષિત તસ્માત ધર્મ હંતવ્ય માનો ધર્મો હતેવ્ય. હે મનુષ્ય, તમે જેટલું ધર્મનું રક્ષણ કરશો એટલું ધર્મ તમારું રક્ષણ કરશે.